બોલી રહ્યો છું ત્યારે યુસીસી બિલ ઉપર મેં વિધાનસભાના ગૃહમાં મારા વિચારો રજૂ કરતા કહ્યું કે ये जमीन नहीं थी जब ये आसमान नहीं था, फक्त यकीन था कि हर्षू गुमा कहीं नहीं था, लगी थी बस्ती में गुर्बत की आग भी कैसी कि लोग जल भी रहे थे और धुआं कहीं नहीं था। જ્યારે આ સંવિધાન નહોતું, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, કાયદા, નિયમ, અધિનિયમ, વિનિયમ કશું જ નહોતું દુનિયામાં, ત્યારે શું હતું? તો ત્યારે સમાજ હતો, નાના નાના સમાજના ગ્રુપ હતા, કબીલાઓ હતા, એની પોતપોતાની પ્રથાઓ, પરંપરાઓ, એની પ્રણાલીઓ, રૂઢિઓ, એવું બધું હતું. એટલે કબીલા વાઇઝ સમાજ જીવતો હતો અને પોતપોતાની રીતે કોણ ક્યાં લગ્ન કરશે, કોણ ક્યાં છૂટું થશે, કોણ ક્યાં છોકરા કરશે, બધું જ પોતાની પ્રણાલીથી નક્કી થતું હતું. અને પ્રણાલીગત રીતે સમાજ ઇવોલ્વ થતા થતા આગળ વધતા છેલ્લા 1000 વર્ષમાં પ્રગતિ કરી સમાજ 2026માં પહોંચ્યો. પછી ભાજપને એમ લાગ્યું કે આ પ્રણાલી ખોટી છે, એટલે સરકારને હવે આપણે ક્યાં લગ્ન કરશું, ક્યારે લગ્ન કરશું, શું કરશું, એ બધામાં રસ છે. આજે ભારતના બંધારણના આર્ટિકલ 44 નો હવાલો લઈ અને યુસીસી બિલ લાવવામાં આવ્યું. મેં વિધાનસભાની અંદર ધ્યાન દોરું સરકારનું કે આર્ટિકલ 44 ની તરત નીચે જુઓ તો આર્ટિકલ 45 માં એવું લખ્યું છે કે તમામ બાળકોને સમાન શિક્ષણ મળવું જોઈએ. તો સરકાર સમાન શિક્ષણ આપવામાં એને રસ નથી. બાબા સાહેબ પોતે આર્ટિકલ 45 માં જ લખીને ગયા છે. 45 વાળી કોઈ વાત સરકાર માનવા તૈયાર નથી. એક ગરીબનો દીકરો અને એક અમીરનો દીકરો, એ બંનેને સમાન શિક્ષણ નથી મળતું. એ બાબતની ચિંતા ભાજપને નથી. પણ ગરીબ હોય કે અમીર હોય, છોકરા પરણશે ક્યાં, એને છોકરા કેટલા થશે, એ છોકરા પાછા ક્યાં પરણાવવા, એ બધું આને રસ છે.